માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર। તો કરી દીધો છે બપોર કેડી વ્લોગ્સ ઉતારવાની શરૂઆત, કેમ કે આગળ આવે છે જેસીબી આપણે જે મકાનની ભરતી કરવાની છે। આપણે જે જૂના મકાનનો આપણે જે ખેડા તેના જે સ્લેબનો બધો નીકળ્યો તો થોડી ઘણી ભરતી બાકી આપણે ભરતી નાખી દીધી હતી આપણે ઉની તમને દેખાડી છે આગળ બ્લોગ્સમાં। તો આવે છે જેસીબી આગળ છે, જેસીબીને એક ટ્રેક્ટર આવે છે એને પહેલાં ત્યાંથી ભરતી ભરી ને આપણે આગળ જે ફરિયાનું હોલ છે ને ત્યાં નાખવાની છે, પછી જેસીબી અંદર ભરતી નાખી દે હું। ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ। વિડીયો સારા લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો કરીએ આપણે બ્લોગ્સને કન્ટિન્યુ। તો મિત્રો કરવાનું છે આપણે અત્યારે જાય ભેંસ છે ને આગળ જેસીબી આવવાનું હતું એટલે અત્યારે તો નહીં કરીએ, આપણે જે ભરતી કરીને થોડું ઘણું પાણી છાડી દઈએ, કેમ કે જેસીબી આવે એમ છે એટલે અત્યારે તો ત્યાં થોડું ઘણું કામકાજ છે એટલે આગળ જવાનું। બાકી નીકળી ગયા છે, આડી ફોન આવી ગયો હતો કે આવીએ છીએ, બાકી જો આ રીતના આકરા ભરીને હવે ત્યાં છે ને રબો કરી નાખવાનો છે, કેમ કે ભીહોને બેહવાની મજા આવે, પછી ઓલું ખૂટને થતું રાખતું। ચાલો જેસીબીને આવે પછી આપણે આપણો વિડીયોને કન્ટિન્યુ કરીએ ફરીથી। તો મિત્રો અત્યારે વાગી ગયા છે 3:30 જેવો ને તમે જેસીબી હાલતો એટલે મારો અવાજ એટલો બધો આવતો નહીં હોય। તો ફાઇનલી જો કામ ચાલુ કરી દીધું છે ધીરે ધીરે, ત્રણ ટ્રેક્ટરના ફેરા નાખ્યા છે ને હવે જેસીબી જો ભરીને નાખે છે, બાકીની ભરતી ઘટશે ને થોડો ઘણો ખાડો કરીને કાઢવાની છે। તો એવું કંઈ બોલીશ નહીં, તમે વિડીયોને કન્ટિન્યુ કરતા રહીજો। તો મિત્રો રસોડું ને ગોડાઉન થોડું ઘણું ભરાઈ ગયું છે, હવે બાકી જો આપણે હોલ ભરવાનો બાકી છે ને થોડું ઘણું ઠંડર બાથરૂમ ભરાણા, બાકી નાની મેનો રૂમ ને એ બધું બાકી જ છે ભરવાનું ચાલુ કર્યું છે, ધીરે ધીરે આડી ભરાઈ જાય। બાકી વાનીમાં થોડા ઘણા ફેરા રેડા છે, હવે આનીમાંથી થોડું ઘણું નાખીશું, બાકી ઘટશે થોડું ઘણું ત્યાં ખોદી લે હું નાલી જેવું કરીને પાછું મોટો મોટો માલ છે એ નાખી દઉં, કેમ કે જગ્યા થોડીક નાની પડે છે એટલે આમાં, કેમ કે જેસીબી મોટું હોય એટલે અંદરથી તમને દેખાડ્યું હતું આગળ અંદર બહુ જ મોટું બધું દેખાતું હોય। તો કરજો આપણે વિડીયોને કન્ટિન્યુ।
મિત્રો અત્યારે હાલે જો ખાડો ગારવાનું કામ અહીંયા ફરજીને ખાડો ગારવાનું કેમ કે ટ્રેક્ટરમાં એ વેલની નળી આવતી તૂટી ગઈ છે એટલે ભરતીનું કામ બંધ નથી રાખવાનું એટલે આપણે અહીંયા ફરિયામાં થોડો ઘણો ખાડો ગારી અને બેડ જેવો માલ કાઢીને આપણે ભરતી કરી દઈએ બાકી ટ્રેક્ટરની નળી લેવા ગયા છે આગળ નળી વળી ફિટ કરી દે તીકડી પછી આપણે જે ઓલો માલ હતો ને બધો ખાડો અંદર નાખીને પૂરી દેવું ત્યાં સુધી જેસીબી ચાલુ રાખીએ હાલો તમને દેખાડું કયો ખાડો કરે શું છે પાંચ પૈસા ચાલુ થયું કે મિત્ર આ તો જેસીબી ટ્રેક્ટર બધું મિક્સ જેવું છે જેસે ઓલા ન્યુ હોલેન્ડ સિટી મારે ને સિટી મારે છે હોલેન્ડની ગળી આ પછી કેવું મારે ને ઓલેન્ડની ગળી બાકી ગલ બેડ આવી હો
મિત્રો આજનો પાર્ટ આપણે પૂરો કરીશું તો બહુ વાર લાગી જાય ને 10-12 મિનિટ જે થઈ ગયું છે, બાકી 25 મિનિટ જેવું થાય તો બાકીનો પાર્ટ 2 આપણે કાલે કા અપલોડ કરી દઈશું. બાકી તેમાં બીજું બધું આવી જાય તો બ્લોગ્સને એન્ડ કરી દઈએ આપણે.